દેવી પૂજકના હવા મહિનાથી માતાજીના પાઠ હાલે છે, છતાં પણ માતાજીના દાણા આવતા નથી. પણ નાતના ભુવા વેણ વધાવા બાંધે છે તો પણ માતાજી જવાબ આપતા નથી. ત્યારે દેવી પૂજકના 15-16 વર્ષના 1-2 છોકરા ઉભા થાય છે. ત્યાં તે સમયે તે છોકરા ઉભા થઈને કીધું કે હે આપા, અમારી ઉંમર તો નાની છે, પણ હવા મહિનાથી પાઠ હાલે છે, ઘણા વેણ વધાવા બાંધે છે, પણ માતાજી નથી આવતા. કહેતાઓ તો કંથણ ગામની માલપા એક રાવળનો દીકરો રહે છે, તેનું નામ કાન્યો જોગી છે. અને ઈ કાન્યા જોગી પણ નાના મોટા ગાઢ બકરા લઈને અમારી હારે આવે છે, સારવા આવે છે. અને ઈ કાન્યો જોગી એક ડાક લઈને આવે છે અને ઈ ડાક ઝાડની નીચે બેસીને વગાડે છે. અને જ્યારે અમે બેઠા હોઈએ ત્યારે ઈ માતાજીનો રાગ કરે છે. અને ઈ રાગ સાંભળીને અમને એવું લાગે છે કે જો દેવી હાથમાં પતાળે વહી ગઈ હોય ને તો ઈ કાન્યા જોગીનો રાગ સાંભળીને આવે ખરી. જો તમે બધા કહેતા હો તો અમે જઈએ, અને કાન્યો અમારો મિત્ર છે, તેને બોલાઈ આવી. નાતના ભુવા કહે છે, જો કાન્યો તમારો મિત્ર હો અને જો ઈ રાવળનો દીકરો અહીં આવતો હોય ને તો તેને બોલાઈ આવો. ત્યારે 1-2 જુવાન ત્યાંથી કાન્યા જોગીને બોલાવા જાય છે. ત્યારે કંથણ ગામમાં કાન્યા જોગીને ઘરે 2 જુવાન આવે છે અને કહે છે, કાના, એ કાના. ત્યારે કાન્યા જોગીના મોટા ભાઈ કહે છે, કાન્યા, તને કોઈક છોકરાઓ બોલાવે છે, જાતો કોણ છે? ત્યારે કાન્યા જોગી બહાર જાય છે. ત્યારે જુવાનિયા કહે છે, અમે છીએ તારા મિત્રો. ત્યારે કાન્યા જોગી કહે છે, કેમ અત્યારે આવવાનું થયું? ત્યારે તેના મિત્રો કહે છે, કાન્યા, અમારી નાદ ભેગી થઈ છે, પાઠમાં માતાજી આવતા નથી, એટલા માટે અમારા વડીલોના કહેવાથી અમે આવ્યા છીએ. કાન્યા, તું તારી ડાક લઈને ઘડે ખાઈને. કાન્યાએ મોઢું ધોયું ન ધોયું અને કહે છે, હાલો ત્યારે. ત્યારે કાન્યા જોગી તેના મિત્રો સાથે દેવી પૂજકના કુબે પહોંચે છે. ત્યારે નાયત તેને આવકારો આપે છે અને ત્યાં ડાક લઈને બેહે છે. ત્યારે નાયત વિચારે છે કે આવડો છોકરો શું કરશે? ત્યારે કાન્યા જોગી ડાક વગાડીને કાલિંગો રાગ કરે છે. ત્યાં જ ભુવા માતાજીના પાઠમાં દાણા નાખે છે અને દાણા આવવા મળે છે. એક બાજુ માતાજીનો તાવો મેકાય છે અને બીજી બાજુ કાન્યો જોગી કાલિંગો રાગ કરે છે. ત્યાં જ મા મેલડી હવા વેતની નાગણી થઈને તાવો